ખેડા જિલ્લામાં એનડીપીએસ એક્ટના સૌથી મોટા જથ્થો ઝડપાયો હોય તેવા કેસમાં કપડવંજની કોર્ટે 2 આરોપીઓને 14 વર્ષની સજા ફટકારી છે. સમગ્ર બાબતની વિગત એવી છે કે 31 મે 2023ના રોજ કઠલાલ અમદાવાદ હાઈવે ઉપરથી નડિયાદ એસઓજી પોલીસે 2 ભાઈઓ ગ્યાસીનલાલ રેગર અને નેમીચંદ રેગરને પોસ્ટ ડોડાના 2722 કિલો જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને ભાઈઓને પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા અને તેમનો કેસ કપડવંજ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે કેસમાં આજે કપડવંજના સરકારી વકીલ એમ.આર. પટેલની દલીલોને આધારે કોર્ટે બંને આરોપીઓને 14 વર્ષની સજા ફટકારી છે. નોંધનીય બાબત છે કે જ્યારથી આ બંને ભાઈઓ જેલમાં ગયા ત્યારથી આજ દિન સુધી તેઓને કોર્ટે જામીન પણ આપ્યા નથી. કે 31/5/2023ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને ખાનગી બાતમી મળેલી કે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી એક ટ્રક નંબર 9670 જે રાજસ્થાનનું પાર્સિંગ છે એમાં 2 ઈસમો નાર્કોટિક્સને લગતો પદાર્થ ગેરકાયદેસર રીતે લઈને આવવાના છે. તે જેથી તેમણે તેની કાર્યવાહી કરી અને એની વોચમાં હતા તો તે દરમિયાન લાડવેલ ચોકડી નજીક આ ટ્રક RJ14 GB 9670માં 2 ઈસમો મુદ્દામાલ સાથે આવ્યા હતા. આ ટ્રકને ઊભી રાખી તેની પૂછપરછ કરતા 2 વ્યક્તિઓ ગ્યાસીરલાલ રેગર અને નેમીચંદ રેગર જે બંને ભાઈઓ છે તે બંને ટ્રકમાં ઘઉંની કોથળાઓના આડમાં કુલ 2722 કિલો અને 800 ગ્રામ જેટલો પોસ્ટ ડોડા જેને પોપી સ્ટોર તરીકે ઓળખાય છે તે ગેરકાયદેસર લઈને રંગે હાથે ઝડપાયેલા, જેનો આજે સમગ્ર ટ્રાયલ ચાલી જતા આજરોજ સેશન જજ શ્રી કે.એસ. પટેલ સાહેબે બંને આરોપીઓ ગ્યાસીરલાલ રેગર અને નેમીચંદ રેગર બંનેને 14 વર્ષની સખત કેદની સજા અને સાથે બંનેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારેલો છે. આ ચુકાદામાં મહત્વનું એ છે કે સમગ્ર ખેડા જિલ્લામાં નાર્કોટિક્સને લગતો પદાર્થ જે મોટી ક્વોન્ટિટીમાં મળી આવ્યો તેવો આ 2722 કિલોનો આ સૌથી મોટો કેસ છે અને ખેડા જિલ્લામાં સૌથી મોટા કેસમાં આ પ્રથમ કપડવંજ કોર્ટે આજરોજ એનો ચુકાદો આપેલો છે. વધુમાં બંને આરોપીઓને પકડાયા ત્યારથી આજ દિન સુધીમાં જામીન આપેલા નહીં, જેથી તેઓને યુટીપી કેસ ચાલ્યો છે અને બંને આરોપીઓને આજરોજ સજા વોરંટ ભરી જેલમાં પરત મોકલેલા છે.